નમસ્કાર મિત્રો, નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો ફાઇનલી વિદ્યા સહાયકના જે ઉમેદવારો છે બરાબર, એમની આતુરતાનો અંત આવી ગયો છે। કારણ કે 20 ફેબ્રુઆરીના રોજ બરાબર, એટલે કે 2 દિવસ પહેલાં વિદ્યા સહાયકનું બરાબર ધોરણ 1 થી 5 ટેટ 1 અને ધોરણ 6 થી 8 ટેટ 2નું પીએમએલ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે બરાબર, એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે। પરંતુ હવે ઉમેદવારો એ ચિંતામાં છે કે મેરિટ કેટલું રહી શકે બરાબર, કારણ કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની વાત કરીએ બરાબર, તો એમાં મેરિટ આપણને ક્યાંક ને ક્યાંક ખૂબ જ ઊંચું જોવા મળી રહ્યું છે। એટલે પીએમએલના આધારે મેરિટ કેટલું અટકી શકે બરાબર, એની વાત આપણે આજના વિડીયોમાં કરવાના છીએ। એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, તેમજ વિડીયોને લાઇક ના કરી હોય તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકના મેરિટ કેટલું રહી શકે બરાબર, એનું સંપૂર્ણ એનાલિસિસ તેમજ રોજબરોજની અપડેટ તમને મળતી રહે। તો ચાલો મિત્રો, વધારે સમય ન લેતા આપણે ટેટ 1 બરાબર, એટલે કે વિદ્યા સહાયકમાં ટેટ 1માં અંદાજિત કટ ઓફ કેટલું રહી શકે બરાબર, પીએમએલને આધારે આપણે જોઈએ તો મેરિટ કેટલું અટકી શકે એની વાત આપણે કરીએ। તો મિત્રો ટેટ 1 બરાબર, એટલે કે ધોરણ 1 થી 5ના જે ઉમેદવારો છે એમની વાત કરીએ તો અત્યારે મોટાભાગના ઉમેદવારો ચિંતામાં છે બરાબર, કારણ કે જે પીએમએલ ડિક્લેર કરવામાં આવ્યું છે એના આધારે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આપણે મેરિટ હાઈ જાય બરાબર એવું વર્તાઈ રહ્યું છે। તો ખરેખર આ મેરિટ કેટલું રહી શકે બરાબર, એની વાત કરીએ તો સૌપ્રથમ આપણે 70+ બરાબર, એટલે કે 70+ કેટલા ઉમેદવારો છે, 69+ કેટલા ઉમેદવારો છે એના પર એક નજર કરીએ। ત્યારબાદ આપણે અંદાજ લગાવીએ કે ખરેખર ટેટ 1નું અંદાજિત મેરિટ કેટલું રહી શકે। મિત્રો તમારી સામે જે અત્યારે આંકડા દેખાઈ રહ્યા છે બરાબર, એ આંકડા આપણે ટેટ 1ના છે બરાબર, એટલે કે ટેટ 1માં 70+ મેરિટ હોય તેવા ઉમેદવારો કેટલા છે, 69+ હોય તેવા ઉમેદવારો કેટલા છે, એનું એનાલિસિસ આપણે અહીં રાખેલું છે। એટલે સરળતાથી તમે અંદાજ લગાવી શકો કે તમારું નામ ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવશે કે નહીં બરાબર। તો મિત્રો વિદ્યા સહાયકમાં ટેટ 1નું વાત કરીએ બરાબર, કે મેરિટ કેટલું રહી શકે, તો સરળતાથી મિત્રો તમે જોઈ શકો છો કે 70+ મેરિટ બનતું હોય બરાબર, એવા કુલ ઉમેદવારોની વાત કરીએ તો 1533 જેટલા ઉમેદવારો છે। હવે વાત કરીએ કે 69 મેરિટ હોય બરાબર, એવા કેટલા ઉમેદવારો છે, તો સરળતાથી મિત્રો તમે જોઈ શકો છો કે 1151 ઉમેદવારો એવા છે બરાબર, કે જેમને 69 જેટલું મેરિટ બને છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 68 જેટલું મેરિટ હોય બરાબર, એવા ઉમેદવારોની સંખ્યા જોઈએ તો સરળતાથી તમે જોઈ શકો છો કે 1257 જેટલા ઉમેદવારો એવા છે બરાબર, કે જેમને મેરિટ 68 જેટલું બને છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 67 મેરિટ હોય બરાબર, એવા કેન્ડિડેટની વાત કરીએ તો 1229 જેટલા ઉમેદવારો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો 66 મેરિટ બનતું હોય બરાબર, એટલે કે 66 જેટલું મેરિટ બનતું હોય એવા ઉમેદવારોની સંખ્યા જોઈએ બરાબર, તો સરળતાથી તમે જોઈ શકો છો કે એવા ઉમેદવારોની સંખ્યા 1273 જેટલા ઉમેદવારો છે। તો મિત્રો સરળતાથી તમે જોઈ શકો છો કે ટેટ 1માં બરાબર, ટેટ 1માં 70 બરાબર, 70 66 જેટલું મેરિટ બનતું હોય, એટલે કે 70 66 જેટલું મેરિટ બનતું હોય એવા કુલ ઉમેદવારોની સંખ્યા જોઈએ તો સરળતાથી તમે જોઈ શકો છો કે 6443 જેટલા ઉમેદવારો એવા છે બરાબર, કે જેમનું મેરિટ 66+ બને છે। તો સરળતાથી મિત્રો તમને અંદાજ આવી જ ગયો હશે બરાબર। આપણી ટેટ 1માં કુલ કેટલી જગ્યા છે એની વાત કરીએ તો ટેટ 1માં કુલ 5000 જેટલી જગ્યા છે બરાબર। તો તમે સરળતાથી મિત્રો જોઈ શકો છો કે અહીં મેરિટ કેટલું હાઈ રહી શકે, એટલે કે આપણે એવો અંદાજ લગાવી શકીએ કે આ 6400માંથી 443માંથી 1500 ઉમેદવારો એવા હોય બરાબર, કે જે ટેટ 2 અથવા તો સેકન્ડરી અથવા હાઈ સેકન્ડરીમાં જઈ શકે, અને અમુક ઉમેદવારો એવા હોય બરાબર, કે જે અત્યારે જોબ કરતા હોય અને એમને આમાં ટેટ 1માં એપ્લાય કર્યું હોય, તો સરળતાથી મિત્રો આપણે એવો અંદાજ લગાવી શકીએ કે 66+ જે ઉમેદવારોનું મેરિટ બને છે બરાબર, એટલે કે 66+ જેટલા ઉમેદવારો મેરિટ ધરાવે છે બરાબર, એમને વિદ્યા સહાયકમાં ટેટ 1માં ચાન્સ રહેલા છે। એટલે કે એમનું ફાઇનલ જે લિસ્ટ આવશે બરાબર, ફાઇનલ જે લિસ્ટ આવશે એમાં એના ચાન્સ રહેલા છે। તો મિત્રો સરળતાથી તમને હવે અંદાજ આવી જ ગયો હશે કે ફાઇનલ મેરિટમાં તમારું નામ આવશે કે નહીં બરાબર। મિત્રો તો આ હતું ટેટ 1નું એનાલિસિસ બરાબર। તો આવું જ એનાલિસિસ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં ટેટ 2 અને કેટેગરી વાઇઝ બરાબર, દરેક વિષયનું કેટેગરી વાઇઝ કેટલું મેરિટ રહી શકે, કોના નામ આવી શકે, એ તમામ બાબતોનું એનાલિસિસ કરી અને નેક્સ્ટ વિડીયોમાં મળવાના છે। એટલે આશા રાખું છું કે આજનું એનાલિસિસ તમને સારું લાગ્યું હશે। જો એનાલિસિસ સારું લાગ્યું હોય, વિડીયો ગમ્યો હોય બરાબર, તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો।